નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। મહીસાગરના જળાશયો પર પ્રતિબંધ। મહીસાગર જિલ્લાના જળાશયો પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે। જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે। ઉલ્લેખનીય છે કે 27 જૂન 2025 સુધી જિલ્લાના તમામ જળાશયો પર નાહવા તરવા ઉપરાંત કપડાં ધોવા અને માછલી પકડવા પર પણ રોક લગાવવામાં આવી છે। જોખમી સ્થળોએ ફોટા અને સેલ્ફી લેવા પર પણ પ્રતિબંધ છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। દેશભરના ખેડૂતો માટે ખુશખબર। દેશભરના ખેડૂતો માટે ખુશખબર છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં 20મા હપ્તાની સંભવિત તારીખ સામે આવી છે। પહેલા 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ જારી કરવામાં આવ્યો હતો, જેમાં 2.4 કરોડ મહિલાઓ સહિત કુલ 9.8 કરોડથી વધુ ખેડૂતોને લાભ મળ્યો હતો। 3 મહિના પૂરા થયા હોવાથી 20મો હપ્તો આ મહિનામાં આવી શકે છે। ગત વખતે 2.4 કરોડ મહિલા સહિત કુલ 9.8 કરોડથી વધુ ખેડૂતોને લાભ મળ્યો હતો। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। સરકારી અનાજનો મોટો જથ્થો ઝડપાયો। વિજાપુરમાંથી સરકારી અનાજનો મોટો જથ્થો ઝડપાયો હતો। બાતમીને આધારે મામલતદાર શૈલેષસિંહ બારિયાએ કાર્યવાહી કરી હતી। 38,000 કિલો ચોખા અને 12,000 કિલો ઘઉં ગેરકાયદેસર ફ્લોર મિલમાં લઈ જતા પકડાયા હતા। નાયબ મામલતદાર પુરવઠાએ આ અનાજના જથ્થામાં બિલની માંગણી કરી હતી, પરંતુ યુવક કોઈ બિલ રજૂ કરી શક્યો ન હતો। સમગ્ર અનાજનો જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। આ રાજ્યોમાં રેડ એલર્ટ। હવામાન વિભાગે આજે ઘણા રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે। વિભાગના જણાવ્યા અનુસાર હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દિલ્હી એનસીઆર વિસ્તારોમાં ભારે પવન, વરસાદ અને કરા પડવાની આગાહી સાથે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ઉત્તરાખંડ, હિમાચલ, પંજાબ, રાજસ્થાન, પૂર્વી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં વાવાઝોડા, વીજળી અને ધૂળના તોફાનની ચેતવણી પણ જારી કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। પાકિસ્તાનને વધુ 2 મોટા આંચકા। ભારતે પાકિસ્તાનને વધુ 2 મોટા ઝટકા આપ્યા છે। પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ બાદ ભારતે માહિતી અને પ્રસારણ મંત્રી સામે કાર્યવાહી કરી છે। ઉપરાંત પાકિસ્તાની વેબસાઇટ હવે ભારતમાં ઓફલાઈન થઈ ગઈ છે। પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન સામે સતત કડક વલણ અપનાવી રહ્યું છે। ભારત સરકાર દરરોજ પાકિસ્તાન વિરુદ્ધ મોટા નિર્ણયો લઈ રહી અને દુશ્મન દેશને આંચકા આપી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। ગુજરાતમાં અહીં આવ્યો ભૂકંપ। આજે વહેલી સવારે ઉત્તર ગુજરાતની ધરા ધ્રુજી હતી। ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ અનુસાર ઉત્તર ગુજરાતમાં 3.4ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। ભૂકંપનો અનુભવ થતાં લોકો ઘરની બહાર આવી ગયા હતા। ભૂકંપનું કેન્દ્ર ગુજરાતના બનાસકાંઠામાં વાવમાં જણાવવામાં આવ્યું છે। શનિવારે સવારે 3:35 વાગે ભૂકંપ આવ્યો હતો। વાવમાં ભૂકંપનું કેન્દ્ર જમીનમાંથી 4.9 કિલોમીટર નીચે નોંધાયું હતું। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। પહેલા દિવસે 30,000થી વધુ લોકોએ બાબા કેદારનાથના દર્શન કર્યા। કેદારનાથના દર્શન કરવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ છે। 2 મેના રોજ કેદારનાથ ધામના કપાટ ખુલ્યા હતા। દરવાજા ખુલ્યા તે સમયે 15,000થી વધુ યાત્રાઓ મંદિરમાં હાજર હતા। 2 મેના રોજ સાંજે 7 વાગ્યા સુધી કંટ્રોલ રૂમ રુદ્રપ્રયાગે જાહેર કરેલા આંકડા અનુસાર કુલ 30,154 ભક્તોએ બાબાના દર્શન કર્યા, જેમાં પુરુષો 19,196, મહિલાઓ 10,597 અને 361 બાળકોનો સમાવેશ થાય છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। 50,000 પશુપાલકોને મળશે ફાયદો। રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘે રાજકોટ જિલ્લાના 50,000 પશુપાલકોને મોટી ભેટ આપી છે। સંઘે દૂધના ભાવમાં વધારો કરતા હવે પશુપાલકોને ફાયદો થશે, જેમાં દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે ₹10નો વધારો કરાયો છે। પહેલા કિલો ફેટનો ભાવ ₹800 હતો, હવે તેમાં ₹10 વધારો થતાં આજથી ₹810નો ભાવ મળશે। રાજકોટ જિલ્લાના 50,000 પશુપાલકોને ફાયદો થશે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો।